રાજકોટના જેતપુરના બાવા પીપળિયા અને ખારચિયા વિસ્તારમાં સિંહનું મોત થયું છે। અશોકભાઈ પંડ્યાના ખેતરમાં જ ખુલ્લા કૂવામાં પડી જતા સિંહનું મોત થયું છે। સિંહના મૃતદેહને જૂનાગઢ સક્કરબા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। વન વિભાગના ડીસીએફ તુષાર પટેલે જણાવ્યું છે કે જૂનાગઢથી રાજકોટ અને ચોટીલા સુધી સિંહ જોવા મળે છે। જૂનાગઢથી પાણીની શોધમાં સિંહ રાજકોટ જિલ્લા તરફ આવે છે। હજુ જેતપુર પંથકમાં 2 થી 3 સિંહ જોવાનું પણ સામે આવી રહ્યું છે, જેને ટ્રેસ પણ કરવામાં આવી રહ્યા છે। જેતપુર તાલુકાના બાવા પીપળિયા ગામમાં રસિકભાઈ નામના વ્યક્તિ છે। એમની વાડીમાં કૂવામાં 1-2 દિવસ પહેલાં સિંહ અંદર પડીને મૃત્યુ પામ્યો હશે, પરંતુ વાડીના માલિકને કાલે કે પરમ દિવસે જાણ થતાં તેઓએ અમને જાણ કરેલી હતી અને અમારી ફોરેસ્ટની ટીમે તુરંત જ કાલે જઈ અને એને કૂવામાંથી બહાર કાઢ્યો અને એના પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલી આપ્યા હતા। ત્યાં વેટનરી ડૉક્ટર દ્વારા એનું પેનલ પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એ પાણીમાં પડવાથી અને પાણી ફેફસામાં જતા રહેવાથી મૃત્યુ દર્શાવેલું છે। આશરે 4 વર્ષની ઉંમરનો સિંહ હતો અને હાલમાં આપણા જેતપુર વિસ્તારમાં 3 માદાનું લોકેશન રેગ્યુલર જોવા મળે છે છેલ્લા 1 મહિનાથી।